છે. દ કહે છે કે તને દુઃખી કરી દઈશ અને ર કહે છે કે તને રખડતો કરી દઈશ. બે શબ્દો છે ભાઈ. ભાંગ માગે ભાકરા, ગાંઠ માગે ઘી. ભાંગ પીવું હોય તો રોટલા તૈયાર રાખો, ગાંજો પીવું હોય તો ઘી તૈયાર રાખો, અને દારૂ પીવું હોય તો ડફણા તૈયાર રહેશે. સારું જીવન મળ્યું છે. અગાઉ કોઈક સંતે કીધું ને કે માનવ જન્મ દુર્લભ છે. માનવ જન્મ દુર્લભ કેમ ગણ્યો છે મહાપુરુષોએ? કે ભાઈ એ પૈસાથી નથી મળતો. એટલે આ તમે કંઈક સારા કર્મો કર્યા છે એટલે માનવ અવતાર મળ્યો છે. માનવ અવતાર કોઈક માંસ મચ્છી દારૂ તાળી ખાવા પીવા માટે નથી મળ્યો. માનવ દેહ માલિકનું ભજન કરવા માટે, માલિકને ઓળખવા માટે. એકલી જ માળા પહેર્યાથી ભગવાન નહીં ઓળખાય. બાવા બની ગયા પછી ભગવાન નહીં ઓળખાય. માલિકને ઓળખવો છે તો આવા મહાપુરુષો થઈ ગયા, કોઈક સાચા સદગુરુ એવાના શરણે જઈશું તો ખબર પડશે કે ઈશ્વર કોને કહેવાય, ભગવાન કોને કહેવાય. ત્યારે બહુ સારું ભજન યાદ આવ્યું. અમને અનેક મળતો મુઘરો મળતો જગતમાં બહુ ધ્યાન નહીં. એક નુગરો અને પાપી. આપણે તો એવું કહીએ છીએ કે જે પાપી છે નુગરો. આ મહાપુરુષે કેમ કીધું હશે? નુગરો કોને કીધો હશે? જેને ગુરુ નથી કરાય તો પાપી છે. પણ નુગરો કોને કીધો? કે જેને ગુરુ કર્યા છે અને જે ગુરુના વચનમાં નથી રહ્યો,
જે ગુરુના વચનમાં નથી રહેતો એને મહાન ગુરુ કીધો છે. યાદ રાખજો. ગુરુ શરણમાં જાય. જો માલિક આપણાથી નારાજ થાય એક રસ્તો છે ભાઈ, કે જીવ ગુરુ શરણમાં જાય પણ ગુરુ રૂઠે ગતિ એકી નહીં, એમાં હરી કરે નહીં સહાય. તો યાદ રહેજો, ભક્તિ એમ નથી પીલા ટપકા નહીં, ગુરુ મહારાજના વચનનું પાલન કરવું પડે. નુગરાની માથે ભજનના શબ્દો સાંભળવા જેવા. સંતોએ બધી ચેતવાણી લખી છે ભાઈ, સમાજને સુધારવા માટે. લુગરા બેઠા બેઠા મારાનું ફેરવે, લુગરા ભરે બેઠા
વગર કોઈનું ઘાત થયેલું નથી. અને આ કાયાનો કોઈ ભરોસો નથી ભાઈ. અમને હમારે એ કાયાને તણો નહીં વિશ્વાસ. હમને હમારી આપો માણસ જેટલો દુઃખથી નથી હુકાતો, પોતાના દુઃખથી નથી હુકાતો, એટલો બીજાનું સુખ જોઈ જોઈને હુકાઈ જાય. પેલો માલદાર થઈ ગયો, પેલો માલદાર થઈ ગયો. ઈર્ષા જબરી. બહેનોમાં બી તમે જોજો, એક જ તરીકે કોઈ બાએ કંઈક પહેર્યું એટલે બસ આ કઈથી લાવીએ છે, દુનિયાથી લાવ્યું. આ બધી ઈર્ષા છોડી. એક માણસને ઘરવાળી બહુ ઝઘડા કરી દીધી. મેં સુખ જોઈને તારા જીવનમાં કઈ સુખ આવે એવું કર. આને થોડું દુઃખ લાગ્યું એટલે જતો રહ્યો નર્મદા કિનારે જેવા એક એકાંત જગ્યામાં જઈને એવી રીતે પ્રાર્થના કરી તો માલિક રાજી થયા કે ભાઈ આવી આખરી તપસ્યા કેમ કરી છે? તું ખાતો નથી, પીતો નથી, હલનચલન કરતો નથી. તો કે પ્રભુ મારા ઘરવાળી સાથે બહુ ઝઘડો થયો છે. કેમ? તો મને કાંઈ મેણા એવા મારે છે કે તે મને સુખ ન બતાડ્યું, સુખ ન બતાડ્યું. તો પ્રભુ હું તપસ્યા કરી રહ્યો છું આ સુખને મેળવવા માટે. ઘણા આવી બી ભક્તિ કરે છે. તો કે તથાસ્તુ, તું સુખી થઈ જઈશ, પણ હું એક વસ્તુ આપું છું કે આપો પ્રભુ. તો શંખ આપ્યો ભગવાને. પ્રભુ આને શું કરીશ? આને તારે કંઈ કરવાનું નથી. તારે ગમે એવા પૈસા જોઈતા હોય, લાખ રૂપિયા જોઈએ છે તો ફૂંક જ મારવાની શંખમાં. લાખ રૂપિયા જોઈએ છે તું ફૂંક મારી જેવી કલ્પના કરીને તો સીધા લાખ રૂપિયા ઉભા થઈ જશે તારા પાસે. એવું? તો કે હા, પણ એક શરત, તું ફૂંક મારી છે એટલે લાખ રૂપિયા તારા પાસે આવી જશે, પણ તારા સામે જે તારું મગન રહે છે ને એ મગનને 2 લાખ મળશે. આવો એ શંખ લઈ આવ્યો ખરો, પણ ફૂંક મારતો નથી, હંતાડી દીધો માળા પર ચડીને. પણ ઘરવાળીએ જોયું એને કે કંઈક લાવ્યો છે. એને વેમ બેઠો કે મારા ચોરાએ ગમે તેને આપવાનું કંઈક લાવ્યો છે. આ બૈરાઓની જાત વેમેલી જબરી ને. બૈરું તો સમજી જાય તો બૈરું ને તો પૂરું બાવળનું જયું. ઘણા ફાવી ગયા, ઘણા તો કંટાળી ગયા. હું તો ઘણાને કહું છું આ કુવા પર આ બંગડીઓ ના લટકાવો, આને રાજી કરો તો વાંધો ના આવે. પણ આપણી દુનિયા જઈ વાંકું વરવાનું છે ને તઈ નથી વાંકી વરતી. ઊંધા ઊંધા જગા પર ગોગડી જેવી. આ ગોગડી વર્ષોથી દૂધ ખાવા હારું આચરડામાં ચોટી છે, પણ એ ગોગડીને દૂધ નથી જડતું. કેમ? કે એનું દાદુ દૂધી સાઈડ પર છે, એના નજીકથી અમૃત નીકળે છે, નથી જડતું. કારણ કે મોડું દૂધી સાઈડ પર છે, બાકી એના નજીકમાં જ અમૃત છે. થોડીક જો હરીને જતી રહેતી હોય ને તો એને અમૃત જડે. તેમાં દુનિયા એવી છે. ગોગડી જેવી બહુ ઊંધી સાઈડ પર ચોટી છે. ગઈકાલે મને એવું કહેતું હતું કે બાપુ મેં 12મા ખાતા ના હારો મેં કઈ ઉણા રહે ને 12મા ખાતા. એટલે ઘણું આ બધું બહુ અજ્ઞાન છે. એક જગ્યાએ ભજનમાં ગયા તો એક જણાનો જમણો હાથ બગડી ગયો, શાણ વાળો પ્રસાદ વાળો આવ્યો. પ્રસાદ કોણે ડાબો હાથ નાખ્યો, જમણો કાલે જમણો બગડી જશે તો તું અહીં આપી દે, શાલ આવી જાય આપણે ડાબો પર જમણા હાથે. પણ એટલે મેં કીધું હું છે ભાઈ, તો મારા તો જમણા હાથે પ્રસાદ ના લેતા.
પણ બેટા એનો હાથ બગડેલો છે એવું કે છે કશાથી બગડી ગયો છે આપણે તેને ડાબા હાથમાં શું વાંધો છે તને આ તો જમણો છે એટલે તું કારાવાળા કરે છે ઠૂઠો તો જ તો એટલે આ દુનિયા છે ને બેટા બહુ ઊંધો હિસાબ કરે છે ચાલો તમે માની લીધું કે જમણો હાથ પવિત્ર ડાબો અપવિત્ર તો બેનો રોટલી બનાવતી વખત કેમ ડાબાનો બી સહારો લે છે એકલી જમણા હાથે નાખું કેમ કરે આવું બધું અજ્ઞાન છે આવું બધું કોણ કાઢે છે કે ગુરુ મહારાજ એટલે મહાપુરુષોએ લખ્યું છે કે ગુરુ સમદાતા કોઈ નહીં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ આટલો એક પુસ્તકો પૂરો કરું ફરી પાછા બેસાડજો ભાઈ આટલા બધા ભજનકો આવ્યા છે સંતો આવ્યા છે હું એકલો તો આ બધું બુહાટ્યા કરું તો ના કરું તો ઘરે લઈ આવ્યો સંઘ હટાડી દીધો પણ ઘરવાળીને વેમ બેઠો એટલે ચડી ઉપર ને પછી જોયું કે ઓહો આ તો સંઘ લાવ્યો છે હું જાણતી હતી કે કાંઈ કશું લાવ્યો છે એટલે લઈ આવી નીચે અને પૂછ્યું કે આ શું છે તો કે સંઘ આપ્યો છે ભગવાને કેમ તો કે ભાઈ ભગવાન રાજી ત્યાં મને સંઘ આપ્યો છે પણ કંઈ કામ તો કરતો છે ને સંઘ તો કે હા આમાં હું કલ્પના એવી કરું કે એક બંગલો મારે બનાવવો છે એક ફૂંક મારું તો તારી ઝૂંપડી બંધ થઈ જાય બંગલો થઈ જાય તો મારે ને ભાઈ મારું તો કે ના મારું કેમ ભગવાને એવું કીધું છે કે તું જ્યારે ફૂંક મારી શંખમાં તો તારો એક બંગલો બનશે ને આપણા વાળો પેલો દુશ્મન છે ને પેલો મગન એના તો બે બગલા બનશે એટલે હું ફૂંક મારું જ ના પેલી બાઈ દયાળુ હતી બેનોનું હૃદય હંમેશા દયાળુ હોય એને કીધું કે આપણે ક્યાં ઈંટો આપી છે આપણે ક્યાં રેતી આપી છે આપણે ક્યાં સિમેન્ટ આપવો છે પણ તું ફૂંક તો માર આપણે ભલે એક જ બંગલો એના શું બે બનતા પણ તોય અધૂરિયા એ ફૂંક ન મારી બાકી બેનોનું હૃદય છે ને બહુ દયાળુ પ્રેમાળુ ગમે એટલો ફાયડો દારૂ હોય ને તો બી જરીક વહેલો ના આવ્યો એટલે તરત એવી દૂધડા કરી આખા તો પડ્યો હોય કે કેમ એક તૈયાર બચારા પીના બી ટેવ છે ને દેખાતો બી નહીં કા આટલી બધી ચિંતા વિચારવી પડે કે ફૂંક મારતું કે હોય કે નહીં મારું કરતા કરતા ઝઘડો થયો પછી એને કીધું કે હા મારું છું એને એવી રીતે કલ્પના કરી કે પ્રભુ તાત્કાલિક હાજર થઈ જાવ મારું કામ છે કરીને ફૂંક મારી એટલે ભગવાન આવ્યા બોલ ભાઈ શું જરૂર પડી તો પ્રભુ જરૂર પડી છે તમે મારી એક આંખ ફોડી નાખો એટલે હામાવાળાની બે ફૂટે નહીં માણસ ઇન્સાન એટલે કીધું છે કે હમને હમારી જન્મ લઈને હાલતા થયા છે બહુ ભૂખ રહસ્ય છે આ તો બહુ જગજાહેર છે ભાઈ સુખદેવને કેવી રીતે જ્ઞાન થયું સુખદેવજીને વૈકુંઠનું સુખ મળ્યું પણ વૈકુંઠ વાસી તો કેમ કે તારા માટે ગુરુ નથી તને મુક્તિ નથી મળી તમે ભક્તિ કરો છો માનવ દેહ તો મળશે કરેલું ક્યાં છે પણ મુક્તિ મેળવવી હોય તો સાચા સદગુરુ પાસે જવું પડશે Oh,
સામે જો તમે પકડશો તો કંઈક બની જાજો બાકી આ છે સબર રાધા માનવ તારો જેને કહ્યો કેમ કે જેને અવતાર આપ્યો છે એનું ભજન કરતો નહીં અમરદાસ કહે મોયો जाना है महीना नहीं